ગાંધીધામના ગોપાલપુરી સ્થિત ડીપીએની પોર્ટ ટાઉનશીપ ખાતે ગતરોજ વંદે માતરમની ભાવનાને સમર્પિત હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તિરંગા યાત્રાનું નેતૃત્વ ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોર્ટના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રામાં ડીપીએના અધિકારીઓ અને કર્મચારીઓ, સીઆઈએસએફ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, દીનદયાળ મહિલા શક્તિ કેન્દ્ર સુરક્ષા કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર પોર્ટ પરિવાર અને સ્થાનિક સમુદાયે એક સાથે રાષ્ટ્રભક્તિની ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. તિરંગાના રંગોથી સજ્જ પોર્ટ ટાઉનશીપમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. યાત્રામાં સહભાગીઓએ ગર્વભેર રાષ્ટ્રધ્વજ હાથમાં ધારણ કરી આગળ વધતા દેશભક્તિના નારા અને વંદે માતરમના ગુંજતા જયઘોષથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં હર ઘર તિરંગાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. રાષ્ટ્રધ્વજ માત્ર રાષ્ટ્રીય પ્રતીક જ નહીં, પરંતુ ભારતની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ અને સહિયારી રાષ્ટ્રીય ઓળખનું પ્રતીક છે. તે ભાવનાને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોર્ટ પરિવાર, વિદ્યાર્થીઓ, મહિલાઓ તથા સ્થાનિક નાગરિકોની ઉત્સાહભેર ભાગીદારી સાથે ડીપીએ કંડલાએ હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનો દેશભક્તિ, એકતા અને સામૂહિક ભાગીદારીના મજબૂત સંદેશ સાથે પ્રારંભ કર્યો હતો.